સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એકવાર આકાશી આફતે દસ્તક દીધી છે તો ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા જગતનો તાત ચિંતામાં ડૂબ્યો છે। છેલ્લા 3 વર્ષથી સતત માવઠાનો માર સહન કરી રહેલા સુરેન્દ્રનગરના ખેડૂતો માટે આ પલટો આર્થિક રીતે કમર તોડનારો સાબિત થયો છે। તો એક તરફ 2020 થી બંધ થયેલી પાક વીમા યોજના અને બીજી તરફ સરકારની કાગળ પરની સહાય, આ બેવડા પડકાર વચ્ચે ઝાલાવાડનો ખેડૂત આજે કુદરત સામે ફરી એકવાર લાચાર બન્યો છે। જોઈએ આજના અહેવાલમાં। નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એક વખત વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે। તો સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 3 વર્ષથી ઉનાળામાં માવઠા પડી રહ્યા છે, જેને લઈને જગતનો તાત ચિંતામાં મુકાયો છે અને ખેડૂતોના ખેતરમાં ઉભા પાકોને નુકસાન પહોંચી રહ્યું છે। તો ચાલુ વર્ષે જિલ્લાના ખેડૂતો દ્વારા 32,000 હેક્ટર જમીન પર ઉનાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં તલ, બાજરી, અલગ અલગ પ્રકારના કઠોળ, શાકભાજી, લીલા ઘાસચારાનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે। તો ખેડૂતોના ખેતરમાં વરિયાળીનો પાક ઉભો છે, ચણાનો પાક તૈયાર પડ્યો છે અને આ સાથે જ જિલ્લાના થાનગઢ, વટવાડ, સાયલા સહિતના વિસ્તારોમાં માવઠું થતા વ્યાપક નુકસાન થયું છે। ત્યારે ખેડૂતોનું કહેવું છે કે એક બાજુ સરકાર દ્વારા 2020 થી પાક વીમા યોજના બંધ કરી દેવામાં આવી છે, જેને લઈને ખેડૂતો જ્યારે વાવેતર કરે છે ત્યારે નુકસાન જાય અથવા તો કોઈ પાક ખરાબ તો તેના ઉપર કોઈ પણ પ્રકારનો સહાય રૂપી સગિયારો મળી રહ્યો નથી અને આ સાથે જ ભારતના અન્ય રાજ્યોમાં પાક વીમા યોજના ચાલુ છે, ત્યારે ગુજરાત રાજ્યમાં બંધ કરી દેવામાં આવી છે, જેનું નુકસાન ખેડૂતોને થાય છે। તો બીજી તરફ હાલના તબક્કામાં બાગાયતી પાકોને પણ નુકસાન પહોંચ્યું છે, જેમાં દાડમ, સરગવો, આંબા, લીંબુ સહિતના પાકોનું વાવેતર કર્યું હતું ને એમાં નુકસાન થયું છે। તો ખેડૂતોને નુકસાનની સહન કરવાનો વારો આવ્યો છે અને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે, એ પ્રકારના ઘાટ સર્જાયા છે। તો ખેડૂત આગેવાન રાંગુભાઈ કરપડાનું કહેવું છે કે ભારે પવનના કારણે બાગાયત પાકને સૌથી વધુ નુકસાન સુરેન્દ્રનગર જિલ્લામાં થયું છે। આ સાથે જ હવે ખેડૂત દેવાના ડુંગર નીચે દબાઈ ગયો છે, ત્યારે માલ તૈયાર પડ્યો છે પણ આકાશમાંથી અમી છાંટણાને બદલે આફત વરસી રહી છે। હવે જોવાનું એ રહેશે કે શું સરકાર આ નુકસાનીનું વાર્ષિક સર્વે કરી ખેડૂતોને યોગ્ય સહાય આપશે કે પછી દર વર્ષની જેમ આ વખતે પણ ખેડૂત દેવાના ડુંગર તળે દબાયેલો રહેશે। ત્યારે નજર કરી આવેલી પ્રતિક્રિયા પર। અત્યારે માવઠાના કારણે ખેડૂતના મોટા પાયે નુકસાન છે। મોટા પાયે નુકસાન કારણ કે અત્યારે એડા, પછી અજમો, વરિયાળી અને ઉનાળુ તલ પવનની ઘૂરીઓ આવવાથી અને બહુ નુકસાન થયું છે। અને આંબામાં અત્યારે જે કોર આવેલો હતો અને ભડદા નાના નથી થતા, પણ આંબામાં ભડદા ખરી ગયા છે અને ડાયરેમના પણ નાના ડાયરેમના હતા ને માલ એ પણ ખેડૂતને ખરી ગયેલો છે। એટલે ખેડૂતને અત્યારે નુકસાની મોટા પાયે છે। આ તો સરકારને કંઈ ધ્યાનમાં નથી આવતું અને જો કંઈ સર્વે કરાવે ને હકીકત સાચી ખેડૂતની શું દશા છે ને તો એમને ખબર પડે કે ખેડૂત માટે શું વીતી છે શું છે। આ કોઈ સર્વે કરતું નથી અને કોઈ પણ જવાબ ખેડૂતને કોઈ દેતું નથી, એટલે ખેડૂત એટલો કંટાળ્યો છે ને એનો પરચો અત્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં ખેડૂત પણ દેખાડવાનો છે। અત્યારે જે આખા સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જે માવઠાની આગાહી કરવામાં આવી છે, એ આગાહીને પગલે હવામાનમાં પણ પલટો આવી ગયો છે। આજ રાત્રિથી હવે વરસાદના અમી છાંટણા પણ ચાલુ થઈ ગયા છે માવઠાના। એટલે મુખ્ય અત્યારે જે પાકો છે એમાં ખાસ કરીને જે બાગાયતી પાકો છે એમાં પણ મોટું નુકસાન છે। દાડમ અને હરગવા ને એ બધામાં એની સામે જે વરિયાળી છે અને જે નાના પાકો છે એ પાકોમાં પણ મોટું નુકસાન અત્યારે આવશે। અને હજી આ જે પવનની ગતિ અને વરસાદ હજી આપણે શરૂઆત થઈ છે, પણ કેવી રીતે હવે આગામી સમયમાં જે આગાહી છે એ આગાહી પ્રમાણે આવશે તો ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થશે। ગયા વખતે પણ જે 10 દિવસ પહેલાં હતી એમાં પણ મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન આવેલું હતું। એટલે કોઈ પણ માવઠું જે થાય છે એ માવઠામાં ખેડૂતોને નુકસાન હોય જ છે, પરંતુ સરકારે આ બાબતમાં કોઈ હજી પણ વિચાર્યું નથી। ગયા વખતે પણ સરકારે જાહેરાત કર્યું હતું કે તાત્કાલિક એનો સર્વે કરવામાં આવશે। આ 10 થી 15 દિવસ થયા પણ હજી આજ દિન સુધી એ બાબતને કોઈ છે નહીં। સરકાર કોઈ ચૂકવવામાં પણ સહમત હોય એવું અમને લાગતું નથી। ત્યારે ખેડૂતોને નુકસાન ઉપર નુકસાન આવી રહ્યા છે। દર વર્ષે આ માવઠાની જે બધો ગતિ છે એ દર વર્ષે છે। જે આપણે આ પાક વીમા યોજના હતી એ પાક વીમા યોજના આખા ભારતમાં ચાલુ છે, ત્યારે ગુજરાતમાં સદંતર બંધ કરવામાં આવી છે અને આનેથી ખેડૂતોને મોટામાં મોટું નુકસાન થઈ રહ્યું છે। ખેડૂતો પાસે અત્યારે કોઈ વીમા કવચ છે નહીં, એટલે ખેડૂતો સતત નુકસાનમાં જઈ રહ્યા છે। આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું। તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ 90 ન્યૂઝ। નમસ્કાર।